નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 19 જાન્યુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। 8.7 ડિગ્રી તાપમાન સાથે આજે ગાંધીનગર સૌથી ઠંડુકાર રહ્યું છે, તો નલિયા 9.8, ડીસા 10.1, અમદાવાદ 11.1, વડોદરા 12, રાજકોટ 12.4 ડિગ્રી તાપમાન રહ્યું છે। જો કે હજી વધુ ઠંડી પડશે। આગામી દિવસોમાં વધુ પવન ફૂંકાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગના એક્સપર્ટે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તરીય પવનો ફૂંકાઈ શકે છે, જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે। ખાસ કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે, તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડુ છે। જો કે આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે। હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનો સંકારો અનુભવાઈ રહ્યો છે। ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। આજે નલિયા કરતાં પણ વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ છે। ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન, જ્યારે નલિયામાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ડીસામાં 11.5 ડિગ્રી અને વડોદરામાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 14.8 ડિગ્રી અને સુરતમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશા તરફ છે। જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે। ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે। 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે, જેની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। 19 થી 20 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ઉનાળાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે। હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે। ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે। 19 ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે। 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી હેઠવાનો વારો આવશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।